તો વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદથી અમદાવાદ ગ્રામ્યમાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું। અમદાવાદ ગ્રામ્યમાં શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતિત છે। રીંગણ અને ગવારના પાકને વ્યાપક નુકસાન થયું છે। ભારે પવનને કારણે રીંગણનો પાક નમી ગયો તો ગવારના પાકમાં જે ગવારનો પાક છે તેમાં પણ વ્યાપક નુકસાન છે। જે ફૂલ આવ્યા હતા તે ફૂલ ખરી પડ્યા। ગઈકાલે વાવાઝોડામાં બહુ રીંગણીમાં ગવારમાં બહુ નુકસાન આવ્યું હોય। ઘણા વર્ષોથી ખેતી કરીએ પણ વરસાદમાં બહુ હેરાન થઈ જવાય છે। છોડની હાલત પવનની ગતિ બહુ વધારેના હિસાબે છોડ આખો બહુ બધો ઊંધો થઈ ગયો અને ગવાર એ બધો પારા ઉપર હતો બધો નીચે પડી ગયો। હવે વિકાસમાં તો એના માટે હવે કોઈ થાય નહીં લગભગ, કેમ કે છોડ આડો પડી ગયો એ બહુ ઊભો કરવામાં બહુ તકલીફ પડે, એટલે એને વિટામિન જલ્દી થતી જ નહીં। અમદાવાદ ગ્રામ્યમાં શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતિત છે। રીંગણ અને ગવારના પાકને વ્યાપક નુકસાન થયું છે। ભારે પવનને કારણે રીંગણનો પાક નમી ગયો તો ગવારના પાકમાં જે ગવારનો પાક છે તેમાં પણ વ્યાપક નુકસાન છે। જે ફૂલ આવ્યા હતા તે ફૂલ ખરી પડ્યા।